નવસારીની ખૂબ જ જાણીતી સિમ્ફની કરાઓકે ક્લબ દ્વારા નવસારીના આશાનગર ખાતે આવેલી ઉષા એકેડમીના હોલ ખાતે જૂના ફિલ્મી ગીતોનો એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો. નવસારીની ખૂબ જ જાણીતી સિમ્ફની કરાઓકે ક્લબના સભ્ય અને મૂળ નવસારીના અને હાલમાં અમેરિકાના ફ્લોરિડા ખાતે રહેતા અનંત ભક્તા અને તેમના ધર્મપત્ની અનિતાબેન ભક્તા અમેરિકા ખાતે જઈ રહ્યા હોવાથી તેમને ભાવભરી શુભેચ્છાઓ આપવા માટે સિમ્ફની ક્લબના કલાકારો રાજ પટેલ, દીપક બારોટ, કલ્પેશ સુથાર તેમજ મુનાફ કાપડિયા અને નવસારીના ખૂબ જ નામાંકિત ગાયક કલાકારો સંગીતા કંસારા તેમજ મુક્તિ કંસારા દ્વારા નવસારીના આશાનગર ખાતે આવેલા ઉષા એકેડમીના હોલ ખાતે જૂના તેમજ નવા ફિલ્મી ગીતોનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કાર્યક્રમના પ્રારંભમાં ઉષા એકેડમીના યોગેશભાઈ ગાંધીએ દીપ પ્રાગટ્યનું મહત્વ સમજાવ્યા બાદ હાજર સૌ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આ તમામ કલાકારોએ પોતાના ઉમદા પ્રયાસ દ્વારા કિશોર કુમાર, મોહમ્મદ રફી, મુકેશજી, આશા ભોંસલે તથા લતા મંગેશકર તેમજ ફિલ્મી દુનિયાના અન્ય ઉમદા કલાકારો દ્વારા ગવાયેલા ચુનંદા ફિલ્મી ગીતો રજૂ કરી અને હાજર સૌ શ્રોતાઓને સતત 3 કલાક સુધી ડોલાવ્યા હતા. જ્યારે ખૂબ જ સુંદર એન્કરિંગ કરનાર મુનાફ કાપડિયાએ પોતાની આગવી સ્ટાઇલમાં એન્કરિંગ કરી અને હાજર સૌને જકડી રાખ્યા હતા. આ પ્રસંગે અમેરિકા ખાતે જઈ રહેલ અનંત ભક્તા અને અનિતા ભક્તા સહિત તેમના સગા સંબંધીઓ અને મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમના આ શુભેચ્છા કાર્યક્રમને નિહાળી અને સિમ્ફની ક્લબના કલાકારોનો આભાર માન્યો હતો. તો આટલી મોટી સભાની સામે જ્યારે દીપનું પ્રાગટ્ય કરવામાં આવે છે તો એની પછવાડીનો સંદેશ એ છે કે આવતા 3 કલાક દરમિયાન પણ આપણે આ જે યજ્ઞ પેટાવવામાં આવે છે એ સતત 3 કલાક પેટેલો રહેશે અને એ યજ્ઞમાં આ 3 કલાક દરમિયાન અહીંથી જે કંઈ પીરસાવાનું છે તમારી થાળીમાં તો કે એને ગ્રહણ કરીએ, પણ એ દરમિયાન તમે જે કંઈ દુઃખ લઈને આવ્યા છે તો કે દુઃખની આહુતિ તમે આ યજ્ઞમાં આપી દેજો. अशार मेरे यूं तो जमाने के लिए है. अशार का मतलब होता है कि बहुत सारे शेर. क्या अशार मेरे यूं तो जमाने के लिए हैं और कुछ शेर फकत आप सब लोगों को सुनाने के लिए हैं. और आंखों में जो भर लोगे तो कांटों से चुभोगे, कुछ दर्द कलेजे से लगाने के लिए हैं. દ્રૌપદીનો સ્વયંવર ચાલતો હતો ને, બહુ સાંભળવા જેવી વાત છે. ત્યારે બધા જ રાજા વારંવાર હારી ગયા અને છેલ્લે બધાની મીટ છે ને અર્જુન ઉપર મંડાઈ. અને અર્જુન ત્યારે અંતર ધ્યાન થઈ ગયા અને કૃષ્ણને યાદ કર્યા, હે સખા તું મારી મદદ કર. અંતર ધ્યાન થયા પછી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તારે 4 કદમ ચાલવાનું છે. પ્રથમ પગ તારે ડાબો મૂકવાનો છે, પછી જમણો મૂકવાનો છે. માછલીની આંખને વિંધવાની છે અને સ્વયંવરમાં દ્રૌપદીને જીતવાની છે. તો ત્યારે અર્જુને કહ્યું
કે બધું કામ હું જ કરીશ તો તમે શું કરશો? ચાલવાનું બી મારે છે, પગ બી મારે મૂકવાના છે, એ આંખ બી મારે વિંધવાની છે, બધું જ કામ હું કરીશ તો તમે શું કરશો? ત્યારે કૃષ્ણએ ખૂબ જ સરસ એમને છાતી એવો જવાબ આપ્યો કે જે સમયે હે અર્જુન તું એ આંખ વિંધવાનું કામ કરતો હોઈશ ને, ત્યારે પાણીને સ્થિર કરવાનું કામ હું કરતો હોઈશ. वफा जिनसे बेवफा हो गए, वो वादे मोहब्बत के क्या हो गए. वफा जिनसे बेवफा हो गए, वो वादे मोहब्बत के क्या हो गए. वफा तुमसे की आपके अनुरोध पे मैं ये गीत सुनाता हूँ, मैं ये गीत सुनाता हूँ. आपके अनुरोध पे मैं ये गीत सुनाता हूँ, मैं ये गीत सुनाता हूँ. अपने दिल की बातों से आपका दिल बहलाता हूँ. आपके
એન્કરનો જન્મ ક્યારે થયો છે કોઈ? એમ કે ભાઈ તારી ઉંમર થઈ ને ત્યારે તારો થયો. ખરેખર છે ને બહુ જ સરસ સારું ઓડિયન્સ જોઈ લીધું અને ખીચોખીચ ભરેલું ઓડિયન્સ હતું. ત્યારે આ જેટલા કલાકાર છે ને અહીંયા બેઠેલા એ બધાને એક સાથે ગીત ગાવાનું મન થઈ ગયું ને ત્યારે આ એન્કરનો જન્મ થયો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.